ભગવતીભાઈ કહ્યું તેમ એમની સ્મૃતિ પર્વ દર વર્ષે ઉજવાય. એમણે એટલે હું એવું માનું છું કે શિક્ષણ જગતની અનેક સમસ્યાઓ વિશે જે એમણે વાત કરી છે એ સમસ્યાઓ હજુ પણ આજે એવી જ છે, પણ એમાં એમણે જે ઉકેલો આપ્યા છે એ ઉકેલો આપણે સૌ શિક્ષણ જગતના માનવતાઓ વાંચીએ તો કદાચ ઘણા બધા રસ્તાઓ મળી શકે. એમની ભાષામાં આક્રોશ ખરો પણ અરુચિકતા છે પણ ક્યાંય ન મળે. એટલે સાહિત્યકારની ભાષા હોય એ રીતે એમણે એ લેખો લખ્યા. એમનું મારા પણ થવું જોઈએ. એમને હવે આપણે ફરી પાછા નર્સરી ગણીને કંઈક એમના વિશે કંઈક દર વર્ષે કશું થાય એવું ભગવતીભાઈ ઈચ્છા વ્યક્ત કરી એવું આપણે એને અનુસરીએ. અને હવે અશ્વિનભાઈ કાપડિયાને વિનંતી કરું કે તેઓ આવે અને એમના વિચારો વ્યક્ત કરે. અશ્વિનભાઈ કાપડિયા. આપણી આ સંસ્કાર નગરીના પ્રવર્તમાન ઋષિ પુરુષ એવા પરમ વંદનીય ભગવતીભાઈ, જેમના નિમિત્તે આપણે અત્રે ઉપસ્થિત રહ્યા છીએ, એવા પરિવારના સપૂત મહેતા સાહેબના સુપુત્ર અને આપણી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રવર્તમાન અધ્યક્ષ આદરણીય શ્રી કશ્યપભાઈ, આદરણીય શ્રી રમેશભાઈ ઓઝા, અત્રે ઉપસ્થિત મારા સુપરિચિત સર્વે પરમ આદરણીય આ સંસ્કાર નગરીના શ્રેષ્ઠ સારસ્વત મિત્રો, ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રો, ગુરુ પૂર્ણિમાની આજે સાર્થકતા આપણને અનુભવાય છે. આજનો દિવસ એ વાસ્તવિકતામાં શ્રેષ્ઠ ગુરુ પૂર્ણિમા છે. અને મારી અંગત વાત કરું તો મારા જીવનના શ્રેષ્ઠ પ્રસંગ તરીકે મેં વાઇસ ચાન્સેલર તરીકે જ્યારે 5મી સપ્ટેમ્બર ડૉક્ટર રાધાકૃષ્ણનના શિક્ષક દિન નિમિત્તે આર.આઈ. પટેલ સાહેબનું મારી યુનિવર્સિટીમાં બોલાવીને સ્વીપરથી માંડીને વાઇસ ચાન્સેલર સુધીના તમામને એમના ચરણ સ્પર્શ કરીને સન્માન કર્યું એ મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ સુવર્ણ દિવસ છે. અને તેવો આજનો આ બીજો દિવસ છે. મહેતા સાહેબની આ 91મી જન્મ જયંતિ નિમિત્તે કશ્યપભાઈ, સ્વાતિબેન અને એમના પરમ આત્મીય પરિવાર દ્વારા અને આપ સર્વે પણ મારા સમેત મહેતા સાહેબના સાર્વજનિક આત્મીય પરિવારજનો જ છીએ એનો અહેસાસ કરાવવા માટેનું આ પર્વ જે ઉપસ્થિત કર્યું એ બદલ ખરેખર મહેતા સાહેબની પતિત પાવન ચેતનાને મારા કોટી કોટી વંદન. અને સાથે એમના પરિવારજનોમાં સ્વાતિબેન, કશ્યપભાઈને પણ આ એક ઉમદા અને શ્રેષ્ઠ માઇલસ્ટોન જેવું પર્વ નિર્માણ કરવા બદલ ખૂબ 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 હાર્દિક અભિનંદન આપું છું. મહેતા સાહેબનું જીવન ભગવતીભાઈએ કહ્યું તે પ્રમાણે અતિશય પારદર્શક, શિક્ષણ, સંસ્કાર અને આત્માની સંપદા એની ત્રિવેણીનું જો કોઈ જીવતું જાગતું પ્રયાસ હોય તો તે મહેતા સાહેબ છે. જેમના શબ્દની સરવાણી એ આત્માનું ઉપનિષદ બની ગયું. મન પ્રસન્ન ચિત્ત થઈને આત્માની ઓળખ કરાવી આપે. મેં તો એમની સાથે એમના વિદ્યાર્થી તરીકેનો એ સમયગાળો પણ માણ્યો. આચાર્ય હતા ત્યારે 1 વર્ષ એનટીબી કોલેજના અધ્યાપક તરીકે કામ કરીને એમના હાથ નીચે કામ કરવાનો પણ મેં અવસર પ્રાપ્ત કર્યો. અને જ્યારે મહેતા સાહેબ નિવૃત્ત થયા તે વખતે હું પરદેશમાં હતો, મારાથી આવી શકાયું નહોતું. એ આમંત્રણ પણ મને એમટીબી કોલેજનું તે વખતે પ્રાપ્ત થયું હતું. અને મહેતા સાહેબનું જ્યારે નિધન થયું તે વખતે મારું સત્ર ચાલતું હતું દ્વારિકામાં, અને તેથી છોડીને ન આવી શકાય એનો રંજ આજે દૂર કરવાને માટે મને આ અવકાશ પ્રાપ્ત થયો એ બદલ હું મારી જાતને ધન્ય માનું છું. આવા જ પર્વ જીવનમાં બહુ ઓછા આવે છે મિત્રો. અને આપણી તો આ સંસ્કાર નગરી છે.
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી એક યુનિવર્સિટી કરતાં બહુ ઊંચેરી શિક્ષણ સંસ્થા છે, જેની હર હંમેશ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ સાથે, ગુજરાતની ઓક્સફર્ડ અને ગુજરાતની કેમ્બ્રિજ સાથે તુલના કરી છે. થાય ન થાય એ ઘટના રિયલાઇઝ થાય, મટીરિયલાઇઝ થાય કે ન થાય, તો પણ જે ઊંચાઈ છે એ ઊંચાઈના એવરેસ્ટને શિક્ષણ જગતની કોઈ સંસ્થા આપી શકે એમ નથી. એવી આ શિક્ષણ સંસ્થાના વિશ્વ પિતામહ તરીકે માતૃત્વ અને પિતૃત્વથી જેમણે આ સંસ્થાનું સર્જન કર્યું એવા મહેતા સાહેબને આપણે જેટલા યાદ કરીએ અને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. મને એક પ્રસંગ યાદ આવે છે, તે વાઘોળીને આપ સર્વે સાથે એ સ્મૃતિને સંકોરીને હું મારી જાતને ધન્યતા અર્પણ કરીને વિરમીશ. 13 નંબરનો એમટીબી કોલેજનો રૂમ અને 13 નંબરના રૂમની અંદર કવિ નાનાલાલનું હિન્દુ કુમાર એ ભણાવે. ઇન્ટર આર્ટ્સનો એ વર્ગ, ઇન્ટર આર્ટ્સના જુનિયર વિદ્યાર્થી અને જુનિયર વિદ્યાર્થીઓની સમક્ષ આ મેઘાવી પ્રતિભા એ કવિ નાનાલાલનું દર્શન અને શબ્દનું અમૃત એમની વાણી દ્વારા વ્યક્ત કરે. એક પંક્તિ એમણે સમજાવી, આત્મા ઓળખે તે વર, બાકીના બીજા બધા પર. કુરાન શરીફ, બાઇબલ, ઓડેસી, એની, દાંટેનું મહાકાવ્ય પેરાડીસો, દાંટેનો કન્સેપ્ટ પેરાડીસોનો, એ પેરાડીસો સમજાવતા, ડિવાઇન કોમેડિયાનો આ પેરાડીસોનો કન્સેપ્ટ સમજાવતા મહેતા સાહેબે કવિ નાનાલાલની સરખામણી આ વિશ્વવંદ્ય મૂર્ધન્ય સાહિત્યકારો, મનીષીઓ અને કવિઓ સાથે કરી. કારણ કે તે કવિઓએ તો કદાચ આત્માને માટેનું વિવેચન કર્યું છે, પણ કવિ નાનાલાલે આ આપણી ગુજરાતી ભાષામાં, માતૃભાષામાં આત્માના માતૃત્વને પ્રગટ કર્યું છે. આત્માનું માતૃત્વ હોઈ શકે, આત્માનું પિતૃત્વ હોઈ શકે. પરમાત્માએ આત્માનું સર્જન કર્યું ત્યારે સૃજાન્યમ શબ્દ વાપર્યો બીજાજીમાં, પણ આત્માનું માતૃત્વ અને પિતૃત્વ ઇન્ટરના જુનિયર મોસ્ટ વિદ્યાર્થીઓ કહેવાય એવા વિદ્યાર્થીઓને આ મેઘાવી પ્રતિભા એવરેસ્ટના શિખર પરથી નીચે ઉતરીને જ્યારે સમજાવે ત્યારે આપણને એક ગુરુ પરંપરા વ્યાસ, વાલ્મીકી, કશ્યપ, ગૌતમ, પારાશર અને ભારદ્વાજ યાદ આવી જાય. મિત્રો, એવું એમનું આ દર્શન, એવી એમની આત્માની વાણી અને તે દિવસે આત્માની જે વ્યાખ્યા બતાવી, આત્મ તત્વને જે સમજાયું, કોઈ ફિલોસોફર તરીકે નહીં, કોઈ આધ્યાત્મિક પુરુષ તરીકે નહીં, પણ ભગવતીભાઈએ કહ્યું તેમ માનવ જાતને જેણે માતૃત્વ અને પિતૃત્વ આપ્યું, માનવતાને જેણે માતૃત્વ અને પિતૃત્વ તરીકે સંકોરી, માનવતાના એ માતૃત્વ અને પિતૃત્વનું આચમન અને પંચામૃત જેમણે પોતાના વિદ્યાર્થીઓને આ સુરતની શ્રેષ્ઠ સંસ્કારી પ્રજાની નવી પેઢીને આપ્યું, એ ખરેખર વંદનીય કાર્ય છે. એમણે એમની જાતને સીમિત તો કરી દીધી, પણ અર્જુન સમક્ષ ભગવાન કૃષ્ણએ પોતાની જાતને સીમિત કરીને 11મા અધ્યાયમાં જે વિરાટ દર્શન કરાયું એ મહેતા સાહેબે એમટીબીના આચાર્ય તરીકે અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી તરીકે આખા જગતને વિરાટ દર્શન કરાયું. ભલે એમની ક્ષિતિજ સુરત પૂરતી રહી, પણ ક્ષિતિજનો વ્યાપ એ માત્ર માનવ જાત પૂરતો રહ્યો. આખી માનવ જાત જેમાંથી ગૌરવ મેળવી શકે. આપણા ભરતીવડા છે માટે કદાચ આપણને ન ઓળખાય. કૃષ્ણને ધૃતરાષ્ટ્રને ઓળખી શક્યો તો, ગાંધારીને ધૃતરાષ્ટ્રને ઓળખી શક્યો, શકુનીને તો ન ઓળખી શક્યો, પણ પોતાના આપ્તજનોને પણ ન ઓળખી શક્યો. તેમ કદાચ જગત એને ન ઓળખી શકે, પણ આ મૂળ ઉંચેરા માનવી તરીકે એણે જે આત્માની મીમાંસા નાના વિદ્યાર્થીઓ તરીકે અમારી સમક્ષ કરેલી, એણે મને મહર્ષિ અરવિંદના, સાવિત્રીના આત્માને સમજવાનો, પામવાનો અને જગત સમક્ષ રજૂ કરવાને માટેની મારા અંતઃકરણની અંદર પાત્રતા પેદા કરી આપી. એ મારે આપની સમક્ષ બહુ નિખાલસ ભાવે કબૂલ કરવું છે. મહર્ષિ અરવિંદની આત્માની વ્યાખ્યા જો મને આજે સમજાઈ હોય તો તેની બુનિયાદ તે શ્રી મહેતા સાહેબે આ એમટીબી કોલેજના 13 નંબરના રૂમમાં રાખી હતી. આ બુનિયાદ જેણે જગતને આત્માનું દર્શન સમજાવ્યું મહર્ષિ અરવિંદનું, તમે આ હિમાલયની હાઈટને અનુભવી શકો છો. અને એ હાઈટ મહેતા સાહેબના જીવનમાં ચિરંજીવ રહી. એક દિવસ એવો હતો
ભગતજીભાઈએ વિષ્ણુ કાકાને યાદ કર્યા. એક જ સ્ટેજ પર બેઠેલા મેં 3 જણને સાથે જોયા આ એમટીબીના સેન્ટ્રલ હોલની અંદર. કનૈયાલાલ મુનશી, વિષ્ણુ કાકા અને મહેતા સાહેબ. ગુજરાતનો નાથ પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવતું અને ગુજરાતના નાથના સર્જક મારા ભરૂચના એ કનૈયાલાલ મુનશી વચ્ચે બેઠા છે, મહેતા સાહેબ એમની એક બાજુ પર બેઠા છે અને વિષ્ણુ કાકા બીજી બાજુ પર બેઠા છે. આ ત્રિપુટીને જોઈ ત્યારે મને એમટીબી કોલેજની અંદર શિક્ષણ પ્રાપ્ત કર્યાનું એટલું ઊંચું ગૌરવ તે દિવસે પ્રાપ્ત થયું હતું. તે દિવસે મારી સમજશક્તિ ખૂબ મર્યાદિત હતી, જ્ઞાનની તો પરિસીમા જ હતી, જ્ઞાનની કોઈ અમર્યાદિતતાનો મેં અનુભવ પણ ન કરેલો. અને તે વખતે મને એમટીબી કોલેજના જ્ઞાનની, એમટીબી કોલેજના ઈશ્વરીયની, એમટીબી કોલેજની આ સાત્વિક શબ્દની શાસ્ત્રીય, સાયન્ટિફિક અને બૂટ ઉંચેરી એવી ચૈતસિક ઊંચાઈનો જે અનુભવ થયો હતો એ અનુભવ આજે પણ વાગોળતા મને એટલો જ આનંદ થાય છે, મારા રોમાંચ ઊભા થઈ જાય છે કે પરદેશની કોઈ યુનિવર્સિટીમાં ન ભણ્યા હોય પણ જો એમટીબી કોલેજમાં ભણ્યા હોય અને આચમનને એણે આત્મસાત કર્યું હોય તો આ જન્મનો 100% સફળ થઈ ગયેલો ગણાય. એવી આ સંસ્થાને જેણે માતૃત્વ અને પિતૃત્વ તરીકે પોષી એવા મહેતા સાહેબ શિક્ષણ શાસ્ત્રી હતા, સાચા અર્થમાં ઋષિ હતા. એવા ઋષિ કે જેને મહર્ષિ તરીકેનો શબ્દ આપીએ તો પણ ઓછો પડે અને આ શબ્દનું મૂલ્યાંકન કરવાની માતાજીએ મને પાત્રતા આપી છે. મહર્ષિ અરવિંદને પચાવ્યા થકી હું મહર્ષિના શબ્દને જોખી શકું એટલી નાની ઓછી પણ બુદ્ધિ પરમાત્માએ મને આપી છે. એ વરદાનને હું વચ્ચે રાખીને, આડે રાખીને પ્રતિજ્ઞાપૂર્વક તમામ સારસ્વતોની સમક્ષ આ વાત કરી શકું કે મહર્ષિનો ટાઇટલ પણ જેને માટે ઓછું પડે એવું જ્ઞાન, વિજ્ઞાન અને આત્મવિજ્ઞાન મહેતા સાહેબે પચાવેલું, જીવી જાણેલું અને એને 100% પોતાની વિદ્યાર્થી પેઢીને ટ્રાન્સમિટ પણ કરેલું. મહેતા સાહેબને વાત કરતા સાંભળીએ ત્યારે સોક્રેટિસ યાદ આવી જાય, એમને વાત કરતા સાંભળીએ ત્યારે પ્લેટો યાદ આવી જાય, એને વાત કરતા સાંભળીએ ત્યારે એરિસ્ટોટલ વામણો લાગે. એવા પ્રકારની ગરિમા મહેતા સાહેબની હતી. આપણે આ રત્નને પીછાણીએ એટલું જ નહીં પણ એના પવિત્ર આત્માને આજે 91મી જન્મ જયંતિ નિમિત્તે આપણે આપણી કોટી કોટી આત્મવંદના સાથે એવી પ્રાર્થના કરીએ કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી જે એમનું સામ્રાજ્ય છે એ સામ્રાજ્યની ઉપર આ સુરતની જનતા ઉપર, તે દ્વારા ગુજરાતની જનતા ઉપર અને આપણી નવી પેઢી ઉપર એમના એવા આશીર્વાદ ઉતરતા રહો, એવા આશીર્વાદ ઉતરતા રહો, એવા આશીર્વાદ ઉતરતા રહો કે આ જ પ્રતિષ્ઠાનમાંથી આવતીકાલે આપણને બીજા અનેક મહેતા સાહેબ પ્રાપ્ત થાય, સમાજ સમૃદ્ધ થઈ જાય, આ રાષ્ટ્ર પણ અને ગુજરાત પણ એમના માધ્યમ દ્વારા સમૃદ્ધ થાય એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીને આજનો આ મોકો મને પ્રાપ્ત થયો એ મારા જીવનનો બીજો ધન્ય પ્રસંગ છે, શ્રેષ્ઠ પ્રસંગ છે. મારા જીવનના ઇતિહાસની અંદર આજે હું એક સુવર્ણ ગરિમાવાળો ચેપ્ટર તરીકે સ્વીકારીને મારી કોટી કોટી વંદના મહેતા સાહેબના ચરણ કમળની અંદર અર્પિત કરું છું. આવું વ્યક્તિત્વ આપણને જન્મો જન્મ મળતું રહે અને આવતા અનેક જન્મોમાં પણ આપણને જો ગુરુ પ્રાપ્ત થાય તો તે ડૉક્ટર આર.આઈ. પટેલ સાહેબ અને મહેતા સાહેબ જેવા પ્રાપ્ત થાય તો જીવનની ધન્યતા એ 100% આપણા હાથમાં ઉપકી બની જાય. એને પામવાને માટે સંઘર્ષ ન કરવો પડે, એને પામવાને માટે પરિશ્રમ ન કરવો પડે, એને પામવાને માટે માત્ર ને માત્ર ગુરુની કૃપા અને તેની દ્રષ્ટિનો પ્રસાદ એ જ આપણા જીવનને અજવાળી જાય એવું વ્યક્તિત્વ મહેતા સાહેબ. એને આપ સર્વે સાથે આ વંદના કરવાનો મને અવસર આપ્યો. કશ્યપભાઈએ, સ્વાતિબેને, એમના પરિવારે અને તે પણ આવા પરમ ઋષિ પુરુષ ભગવતીભાઈ આપણી વચ્ચે આજે હાજર છે, એમને નિરામય આયુષ્ય પરમાત્મા આપે અને મહેતા સાહેબનું ભવિષ્યની અંદર જે કોઈ સ્મારક પણ બને એ સ્મારકને પણ એનું ઉદ્ઘાટન કરવાને માટે કે એનું આખું બ્લુપ્રિન્ટ પ્રગટ કરવાને માટે પણ ભગવતીભાઈ આપણી વચ્ચે સલામત શ્રેષ્ઠ રીતે રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીને એમનો સંકલ્પ સુરતની ભૂમિ પર સાકાર થાય એવી પણ મારી પ્રાર્થના સાથે વિનંતી. ચંદ્રકાંતભાઈ પુરોહિત મહેતા સાહેબ વિશે લખે છે એ આચાર્ય હતા, એના કરતા આપણી સંસ્કૃતિએ ગાયેલા ગુરુ વિશેષ હતા. પુસ્તકીય અભ્યાસ સાથે જીવનનો વ્યવહાર, જીવનનું શિસ્ત, મૈત્રી, પ્રેમ સંબંધના એ આગ્રહી હતા.
શિસ્તના અને સમયના ચુસ્ત આગ્રહી મહેતા સાહેબની વિદ્યાર્થીઓમાં જબરી ધાર અને આમ છતાં તેઓ વિદ્યાર્થીઓમાં અને સ્ટાફમાં એટલા જ પ્રિય હતા. એમટીબી કોલેજ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી પ્રત્યે એનો જબરજસ્ત લગાવ. વર્ષો પહેલા નવસારીથી એક સત્વસિદ્ધ સુગંધિત છોડ સુરત આવીને રોપાયો અને સેવાનું અચૂક પરિણામ મળ્યું. નવસારી અને સુરતની ધરતીના સંબંધને મહેકથી જોડનાર સદગત મિત્ર સૂર્યવિહારીભાઈને અંતરનંદ સલાહ. એવા મહેતા સાહેબ વિશે રમેશભાઈ ઓઝાને વિનંતી કરવા આવે અને સંસ્મરણનો પાઠો લે. मुरबी भगवती भाई अश्विन भाई सतीश भाई कश्यप भाई અને આપ સૌ સજ્જનો અને સન્માનીઓ, હું કંઈ પણ બોલું તે પહેલા આજે ગુરુ પૂર્ણિમા છે અને મહેતા સાહેબ મારા ગુરુને ગુરુ કરતાં ઘણું બધું વધારે હતા, એટલે આટલું જ પહેલાં બોલું. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એમની સ્મૃતિને વંદના કરીને હું મારે જે થોડી ઘણી વાતો કરવી છે નિર્ધારિત સમય માટે કરું. ઓગણીસો ને 56 જૂનની 15મીએ એમટીબી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થી તરીકે હું તે સંસ્થામાં પ્રવેશ્યો અને વર્ગો ત્યારે તો બીજે દિવસે શરૂ થઈ જતા અને સૌથી પહેલો મને મહેતા સાહેબનું દર્શન થયું. પરિચય નથી ઘણી વાર હતી, દર્શન થયું. કલાપીનો કેકાર, એમના પ્રિય કવિઓ નાનાલાલ કલાપી વગેરે એ તે વખતે અમારે પાઠ્યક્રમમાં હતું અને એ શીખવતા. ઘણા બધા લોકોને વક્તવ્યો આપતા તમે પણ સાંભળ્યા છે, મેં પણ સાંભળ્યા છે. કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી અજસ્ર ધારે વક્તવ્ય આપી શકે એવું ભાગ્યે જ ક્યારેય જોવા મળે છે. અજસ્ર ધાર, જરા પણ અટક્યા વગર. એમાં એક ખાસિયત આપતી મહેતા સાહેબમાં, એ જ્યારે શબ્દ ધીરે બોલે ત્યારે મોટે ભાગે આપણે ધીરે ધીરે એમ કહીએ, એ 4 વાર બોલે, ધીરે 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 ધીરે, હંમેશા આવું કરે. આ એમની ખાસિયત હતી. પણ બહુ જ પ્રભાવશાળી વક્તવ્ય એ આપી શકતા. એ પછી વર્ગખંડ હોય કે કોઈ પણ પ્રસંગ જાહેરનો હોય, એમાં મહેતા સાહેબ આ વાકધારા સાંભળવાનો એક લાવો હતો. હું ભણતો હતો ત્યારે વિદ્યાર્થીઓમાં ગુસગુસ વાતો ચાલતી, બહુ કડક માણસ છે, એમનાથી લોકો મોટે ભાગે આગા રહેવાનો પ્રયત્ન કરે, એટલે અમારા જે વિદ્યાર્થીઓ આગા રહેવાનો પ્રયત્ન કરે, એમની અડફેટે ના ચડી જવાય એની કાળજી રાખે. પણ ભણતા ભણતા મને એક એવી ટેવ હતી કે વચ્ચે વચ્ચે ક્યારેક પ્રશ્નો પૂછું. એક વખત આ કલાપી ચાલતો હતો ત્યારે મને કંઈક મનમાં પ્રશ્ન થયો અને મેં પૂછ્યો, અને આખા વર્ગમાં એક ફડક અને એક સોપો પડી ગયો કે આ ગયો આજે. બધાના આશ્ચર્ય વચ્ચે આ એક શિક્ષકનું લક્ષણ. એમણે મને પ્રશ્ન સમજાવ્યો, મારી વિશે થોડી પૂછપરછ પણ કરી પાછળથી, અને આખા વર્ગની અંદર એમણે કહ્યું કે આ રીતે પોતાને લાગતું હોય તે પૂછે તે વિદ્યાર્થી ખરેખર મને ગમે.
તો આ એમની સાથેનો મારો પહેલો એન્કાઉન્ટર કહો તો એન્કાઉન્ટર, બહુ મધુર એન્કાઉન્ટર હતું આ. પછી તો પરિચય વધતો ગયો. ગુજરાતી હું ઠીક વાંચીને હાઈસ્કૂલમાંથી આવેલો, બહારથી આવેલો, અહીંયા ઠીક જાણતો હતો, વાંચ્યું હતું. એટલે મહેતા સાહેબે મને પલોટવા માંડ્યો વિદ્યાર્થી તરીકે. આ બધી સ્મૃતિઓ આજે પણ મને આમ એક દ્રશ્ય પટ્ટી તરીકે મારી સામે આવે છે. તે જમાનામાં કંઈ ટ્યુટોરિયલ હતા નહીં, કોઈ સેમિનારો રાખવાનો કોઈને વિચાર આવતો નહોતો, પણ એમજીબી કોલેજની અંદર એવા શિક્ષકો હતા અને જેમનાથી હું ખૂબ જ પ્રભાવિત રહ્યો છું આજ સુધી. એમાં મહેતા સાહેબ પણ એક. અને એમણે થોડાક જ સમયની અંદર મને કલાપી ઉપર એક સેમિનાર આપવાનું કામ સોંપ્યું અને હું તૈયાર કરીને વક્તવ્ય પણ રજૂ કર્યું. જેવું આવ્યું તેવું કંઈ મહેતા સાહેબની તો આવી શકાય નહીં. એમાં એકાદ શબ્દ, આજે મને એ શબ્દ યાદ છે. થોડુંક મુંબઈમાં રહેલો એટલે કાઠિયાવાડી શબ્દો પણ બોલાતા, એટલે હું બોલ્યો ગોતું, એટલે એમને મને રોક્યો. શોધવું, ગોતું નહીં. એ સૌરાષ્ટ્રનો શબ્દ છે. એમને મને કહ્યું, પહેલા તો મને સમજાવ્યું કે શું કહેવા માંગે, હું શું ખોટું બોલ્યો, પણ પછી એમને સમજાવ્યું કે શોધવું, બોલવું. ત્યાર પછી 6 વર્ષ સુધી એમપીમાં એમની પાસે શિક્ષણ લીધું અને શીખતો ગયો નવી નવી વસ્તુઓ. એ દરમિયાન મારા અંગત જીવન વિશે આ માણસની આ ખૂબી હતી. તમારી પાસે બધી વાત કરાવી લે અને જો જરૂર પડે તો તમારી પડખે ઉભા રહી મદદ કરે. અહીંયા ભગવતીભાઈએ પણ વાત કરી, આ પુસ્તિકામાં પણ એવું છે. કેટલા બધા લોકો જાણ્યા અજાણ્યા બધા એમને કેટલી રીતે મદદ કરી છે. એક બે પ્રસંગો તો ભાગ્યે કોઈ કરી શકે એવા આજે મને સાંભળે છે. અમારા એક મિત્ર ડોક્ટર રાજેન્દ્ર નાણાવટી, સંસ્કૃતના પ્રાધ્યાપક, એમના ભત્રીજાનું રેલ એક્સિડન્ટમાં અચાનક મૃત્યુ થઈ ગયું. લાશ ઓળખાઈ નહીં અને એનું દફન થયું. હવે આપણે ત્યાં અંતિમ ક્રિયાનો એટલું બધું ધાર્મિક મહાત્મ્ય છે કે નાણાવટી જો ગયા સાહેબ પાસે કંઈ પણ આ છે તે અમારી સંકટ સમયની સાંકળ, કુંજ વિહારી મહેતા એટલે સંકટ સમયની સાંકળ પહોંચી ગયા. પૂછ્યું, સાહેબ આનું આ કેમનું થાય? મહેતા સાહેબ એનું નામ. એમને સાબરમતી એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી એટલે વર્ક બહુ ભારે નહીં. એમનું વ્યક્તિત્વ પણ એવું કે લોકો એમની તરફ માન રાખે, એમની તરફ આકર્ષાય, એમના કામો કરે, કારણ કે એ બધાના કામો કરતા. એમણે અડધી રાતે ડેડ બોડી એક્ઝ્યુમ કરાવ્યું, એટલે કે કબરમાંથી બહાર કઢાવ્યો અને એનો હિન્દુ વિધિ પ્રમાણે અંતિમ ક્રિયા કરાવી. બહુ જોખમી કામ હતું, ભાગ્યે જ કોઈ ઉપાડે, પણ મહેતા સાહેબે આ કામ કર્યું. એમને કઈ રીતે યાદ કરીએ? અમે તો વિદ્યાર્થી રહ્યા, એમના વછેરાઓ કહો તો વછેરા, એમના અનુગામીઓ કહો તો અનુસરણ કરનારાઓ અમે તો રહ્યા. અને આટલા વર્ષો સુધી ભણ્યા, આટલા વર્ષો સુધી એમની નિગેબાની નીચે શિક્ષણનું કામ કર્યું. સ્વાભાવિક છે કે સ્મૃતિઓ ઓવરક્રાઉડ થાય, અંદર એકબીજાની ઉપર ઓવરલેપ થતી આવે
અને આમાંથી કયું પસંદ કરવું ને કયું પસંદ ના કરવું તેનો મૂંઝવણ થાય. અહીંયા જે આ પુસ્તિકાનું શીર્ષક છે એ મારી પોતાને માટે તો બિલકુલ લાગુ પડે છે. કેમે ના લોપાય સ્મરણથી કુંજ વિહારી મહેતા. ઉમાશંકરની પંક્તિનો ઉત્તરાર્ધ જુદો છે, પણ એની સાથે લયમાં બેસે એવી રીતે કુંજ વિહારી મહેતાનું નામ મૂકી શકાય. એટલે હું કહું છું કેમે ના લોપાય સ્મરણથી કુંજ વિહારી મહેતા. કાઇન્ડનેસ, હ્યુમેનિટી, એની પર વાત થઈ. મેકબેથ ને માટે જરા સંદર્ભ બુદ્ધિને કહું તો લેડી મેકબેથને કહ્યું, મેકબેથ વિશે કહ્યું, he is too full of the milk of human kindness. He is too full of the milk of human kindness. આ મિલ્ક ઓફ હ્યુમન કાઇન્ડનેસ એમાં છલોછલ ભરેલું હતું અને એને કારણે એ આટલા બધા લોકપ્રિય, વિદ્યાર્થી પ્રિય તો હતા જ હતા, પણ આટલા બધા જનપ્રિય તે થયા તેનું કારણ મુખ્યત્વે આ છે કે he was too full of the milk of human kindness. આમ વહી નીકળે, એમની કાઇન્ડનેસ વહી નીકળે, જેને પણ જુએ જરૂરતમંદ એની તરફ. અને હું અંગત રીતે એનો લાભ પામ્યો છું. ભણ્યો, ભણી શકો એમ નહોતો તોય ભણ્યો અને ઉચ્ચમાં ઉચ્ચ ઉપાધિ પણ મેળવી શક્યો, પણ ડગુમગુ કર્યો, લથડિયા કર્યો. અહીંયા એમટીબીમાં દાખલ થયા પછી પણ લથડી ગયો. ત્યારે આંગળી ચાલીને ઊભો કરતા મહેતા છે. માત્ર ઊભો કરતા નહીં, આંગળી ચાલીને આગળ ચલાવતા મહેતા સાહેબ. આ વાત કેવી રીતે ભૂલી શકો તમે ક્યારેય પણ? જિંદગીભર આ વસ્તુ અંદર સતત યાદ આવ્યા કરે. અને બીજો એક પ્રસંગ પણ કહું, આ બધું અંગત બધી વાતો છે. 1969માં બાબુભાઈ અહીંયા બેઠા છે, એ સંભાળશે. અમે લોકો એક સમર કોર્સ કરવા ગયેલા, ત્યાંથી પાછા આવ્યા અને પછી મારે માટે એક સદભાગ્યની વાત એ થઈ કે મને બ્રિટિશ કાઉન્સિલે ઇંગ્લેન્ડ આવવાનું આમંત્રણ આપ્યું. હવે નસીબનું પાંદડું આડે આવ્યું. એ જ વખતે મને ટીવી જોયો, કંઠમાં. એ ટીવીનું લક્ષણ છે, ડોક્ટર સાહેબ જાણે. મહેતા સાહેબનું ધ્યાન ગયું, મોટી થઈ ગઈ ગાંઠ, પાકી ગઈ. મહેતા સાહેબનું ધ્યાન ગયું એટલે કે આ શું થયું છે? નતું સાહેબ કેટલાય વખતથી આ થયું છે, ફોલ્લો થયો છે અને મટતો નથી. એટલે the man who was too full of the milk of human kindness, એમણે તરત જ ચિઠ્ઠી લખીને ડોક્ટર આર કે દેસાઈ પાસે મને મોકલી આપ્યો. આર કે દેસાઈ સાહેબે એક્સરે લીધો, તપાસ્યો, આ બધું કર્યું અને પછી ઠીક ચાટક્યો મને કે આટલા દિવસ સુધી આટલું મોટું થઈ ગયું, પાકી ગયું, ત્યાં સુધી તું એમને બેસીને કોઈને કહ્યું નહીં, કંઈ કર્યું નહીં. અને ત્યાંથી સીધો મને હોસ્પિટલમાં જ દાખલ કરાવી દીધો. હવે આ પરિસ્થિતિની અંદર હું પ્રદેશ જઉં કેવી રીતે? મહેતા સાહેબે મને સધિયારો આપ્યો કે આ એક તને તક મળી છે તો એ તક વેઠવાઈને જાય એના માટે મારાથી બનતા બધા પ્રયત્નો કરીશ. અને એકવાર એ કહે માથે લીધું એટલે પછી એ મૂકે નહીં. આર કે દેસાઈ સાહેબ સાથે પણ વાતો કરી. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી પણ નહીં બેઠેલો છોકરો હતો ઘેરે.
હવે કુટુંબના બીજી પણ ભાઈ હતો, બહેનો હતી, એ બધાની જવાબદારી મારા ઉપર. એ સંજોગોમાં હું પરદેશ જતો રહું તો અહીંયાનું શું થાય? જો મારો નોકરી ને પગાર ચાલુ રહે તો જ આ શક્ય હોય. મહેતા સાહેબે કહ્યું કે તું ચિંતા ના કર, અમે જોઈશું કે તું જઈ શકે અને તારી નોકરીને કંઈ ધોકો ના આવે. અશ્વિનભાઈ કાપડિયા અહીંયા બેઠા છે. ભરૂચથી એમને અહીંયા બોલાયા, મને રજા આપી, ચાલુ પગારે રજા આપી અને ભરૂચથી એમને બોલાવીને મારી જગ્યાએ એમને શિક્ષણ કાર્ય સોંપ્યું. 2 વર્ષથી રહેલા, 2 વર્ષ જ. હું તો 1 વર્ષમાં પાછો આવી ગયેલો. તો આમાં પણ આંગળી પકડીને આગળ લઈ જનાર વ્યક્તિ તરીકે મહેતા છે. એવી બધી મારી ઘણી અંગત મુશ્કેલીઓમાં મહેતા સાહેબે મને પડખે ઊભા રહીને મને જોઈએ એવી મદદ કરી છે. આ એક વ્યક્તિત્વ, એને પગલે પગલે હું ચાલ્યો. 1968માં એમટીવી કોલેજની સુવર્ણ જયંતિ ઉજવાય. તે વખતે પ્રિન્સિપાલ તો જેડી પરીક્ષા અને મહેતા સાહેબ વાઇસ પ્રિન્સિપાલ હતા. 2 જણને કંઈ વાતો થઈ હશે કે ભાઈ આપણે કંઈક આવું કંઈક કરવું છે, આને માટે અપીલ વગેરે તૈયાર કરવી છે વગેરે. એટલે મહેતા સાહેબે જેટલી પરીક્ષા એમને મારું નામ આપ્યું કે આને આ કામ સોંપી દો, એ કરી શકશે. એમને શું એવું લાગ્યું છે મારામાં, મને ખબર નહીં. મેં તે પહેલા ક્યારેય આવું કશું જ કામ કર્યું નહોતું, પણ એમને મારામાં વિશ્વાસ હતો. અને એ કામ પરીક્ષાએ મને સોંપ્યું એમના કહેવાથી, અને મેં કરી પણ આપ્યું અને પરીક્ષાએ એનાથી સંતોષ પામેલા. આ મારો તાલીમનો પહેલો પ્રસંગ. મને પલોટ્યો. આવા કામને શિક્ષણ કામ કરો બરાબર, પણ આ તે સિવાયના જે કેટલાક કામો, એમાં મને વર્ષો સુધી એમણે પલોટ્યો છે. અને એને કારણે જ્યારે એમનું 20 જાન્યુઆરી 1994ના દિવસે અચાનક અવસાન થયું અને એ જવાબદારી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ મને સોંપવાનું નક્કી કર્યું, ત્યારે હું શરૂઆતમાં અલબત્ત ઘણી મુશ્કેલીઓનો સામનો મને પણ કરવો પડેલો, પણ ત્યાર પછીના કેટલાક વર્ષો સુધી એ કામ હું એકંદરે સારો મારો હિસાબ આપીને કરી શક્યો એમ કહું તો એમાં હું મારે વિશે કોઈ આત્મશ્લાઘા કરું છું એમ નથી લાગતું મને. એમને પગલે પગલે ચાલ્યો. પબ્લિક ઇન્સ્ટિટ્યુશન is accountable to the public. એક પૈસાનો હિસાબ ચોખ્ખો રાખવો જોઈએ. બહુ જ આગ્રહી, કડક પણ ખરા. કામ કરવાનું એટલે કરવાનું જ. મને કેટલાય બધા ઉજાગરાઓ મહેતા સાહેબે કરાવ્યા છે. કંઈક કરવાનું હોય એટલે મને કે આટલું લખવાનું છે, આટલું આ તૈયાર કરવાનું છે, અને આવતીકાલે મને સવારના 11 વાગે મને જોઈએ. હવે આવતીકાલે 11 વાગે ને મને સાંજે 5 વાગે કહે તો વિચાર કરવો પડે, મહેનત કરવી પડે, જરા ધ્યાનથી કરવું પડે. પણ એમને મારામાં આટલો વિશ્વાસ હતો કે આ કરી શકશે ને એ કરાવે મારી પાસે, અને હું કરીને લઈ જાઉં એટલે એમને સંતોષ થાય. આ જે મેં કામ કર્યું એમના માર્ગદર્શનમાં, એને કારણે હું સોસાયટીનું કામ કરવા માટે થોડું ઘણું પણ લાયક થઈ શક્યો. એક વાત એમના વિશે હંમેશા એવી કહેવાય, અલબત્ત 10-12 પુસ્તકો તો એમના છે અહીંયા જે એ કહ્યું મેં વાંચ્યા પડે કેટલાક. તો સાહિત્યનો બહુ ઊંડો અભ્યાસ, એકલા સાહિત્યનો નહીં, એમને ઇતિહાસમાં એટલો રસ,
એમને જ્યોતિષ શાસ્ત્રમાં એવો જ્યોતિષ તો માને નહીં પણ જ્યોતિષ શાસ્ત્ર વિશે પૂરેપૂરી જાણકારી હોય. એમને સ્પેસ સાયન્સમાં પણ રસ, અનેક વસ્તુની જાણકારી એ મેળવે. મેડિકલ સાયન્સમાં પણ એમને ખાસો એવો ઊંડો રસ. તો આ સાહિત્યની વાત જ્યારે આવે ત્યારે સ્વાનુભવ એવું કહી શકું કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને સાચવવી હોય તો પછી ઘણું બધું જતું કરવું પડે. મહેતા સાહેબે એ સેક્રિફાઈસ આપી. બાકી સાહિત્યમાં એમણે બહુ મોટું નામ કર્યું હોય, એટલું બધું એમની ઊંડાણથી અભ્યાસ હતો. જે વર્ષો હું સોસાયટીમાં રહ્યો મેં પણ લેખન વનવાસ ભોગવ્યો, સ્વૈચ્છિક રીતે લેખન વનવાસ ભોગવ્યો. મૂળ નવસારીનો માણસ સુરતમાં ભણવા આવ્યો અને અઠે દ્વારકા કરીને અહીંયા થયા. મેં પણ એવું જ કર્યું છે. હું રાજસ્થાનનો અઠે દ્વારકા કરીને હું અહીંયા બેસી ગયો. પણ વાત એ નથી, મારી વાત નથી કરતો, મહેતા સાહેબની વાત કરું છું. વૈષ્ણવ કુટુંબના પ્રજન, આ તો જ્ઞાતિની વાત થઈ પણ એનું મહત્વ નથી. વૈષ્ણવ છે એ વાત એટલા માટે મહત્વની છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પારકી પીડાના જાણતલ અને પારકી રાતના જાગતલ, આટલું આ મહેતા સાહેબ માટે હું કહું અને મારું વક્તવ્ય ખૂબ સરસ પણ બહુ સાચી વાત છે કે મહેતા સાહેબ એમના વિદ્યાર્થીઓની લાક્ષણિકતાઓ જાણતા અને એમને સાચો રસ્તો બતાવતા. જો મારી વાત કરું તો કેપી કોલેજમાં ભણ્યો ને પછી થયું કે આગળ ભણી એટલે એમટીપી કોલેજમાં દાખલ થયો. પછી પહેલા મહેતા સાહેબે કહ્યું કે તું તારા બાપાનો ધંધો થાય છે સંભાળ. પણ પછી મેં કહ્યું સાહેબ મારે ભણવું છે તો કે ચાલ તું ભણ. પણ ભણવાની કે બહુ ઈચ્છા નહીં એટલે રકમ નથી કરતા. 6 મહિના અમે જોયું પછી એક વખત મને બોલાવ્યો ઓફિસમાં કે જરા તારે ભણવું છે, તારા બાપાનું થાય છે સાચવવું છે, નાનુભાઈનું, કે પછી તારે આમ લકડી ખાવું છે. મને તારામાં એક બહુ મોટા લેખકના દર્શન થાય છે. તું ભણ અને મારી દિશા બદલાઈ. જો મહેતા સાહેબે આ મારામાં કંઈક દર્શન ન કર્યા હોત તો કદાચ મેં લકડી ખાધું હોત. પણ પછી વાર્તાઓ કવિતાઓ લખતો થયો. એક હતો ભકલોમાં તેઓને નવચેતન ચંદ્રક મળ્યો. ત્યારે મહેતા સાહેબ પાસે હું ગયો અને કીધું સાહેબ તમે મને આ ચંદ્રક આપો અને સમારંભ કર્યો. આ મહેતા સાહેબ દરેક વિદ્યાર્થીઓને એની લાક્ષણિકતા, એના રચના વિષયો, એ શું કરવા માંગે છે એની અંદર ઉતરીને પછી પથદર્શક હતા. આ અહીં બેઠેલા ઘણા બધા એમના વિદ્યાર્થીઓના અનુભવ થયા છે. હું સતીશભાઈ પંડ્યાને વિનંતી કરું તેઓ આવે અને એમના વિશે વાત કરે. સતીશભાઈ પંડ્યા. હું મારી વાત સીધી રજૂ કરીશ. પહેલું તો હું એક સુધારો સૂચું છું. આ સ્મૃતિ પર્વને બદલે એનો ઋણ સ્વીકાર પર્વ એવું તમે ટાઇટલ આપો. કારણ કે જેટલા અહીંયા બોલી ગયા બધા પોતાનો ઋણ સ્વીકાર અથવા તો મહેતા સાહેબ પ્રત્યે જે આદરની લાગણી છે તે રજૂ કરી ગયા છે. હું પણ એક માટે આવ્યો છું. અને બીજી એક વાત કહું કે નવસારીની અંદર હું એવો સદભાગી હતો કે એક જ માણસને મહેતા સાહેબે એટલું બધો ઉપકાર કર્યો છે કે જેનું ઋણ કદી ચૂકી શકતો નથી. અહીંયા ઋણ સ્વીકારવાળા સુરતના બહુમતીમાં છે, મને માફ કરે. હવે આ થોડીક ઔપચારિક વાત કરી. એક બીજી વાત થોડીક ઔપચારિક કરું. 2 પ્રસંગ હું કહેવાનો છું. એક અંગત છે, એક બિનઅંગત છે. 2 પ્રસંગો રજૂ કરીને મારી વાત પૂર્ણ કરીશ. મેં સને લગભગ આજથી 15-20 વર્ષ પહેલાં એક હિન્દુ બોલી માસિક શરૂ કર્યું અને એ માસિકની અંદર મહેતા સાહેબના અમારા વ્યક્તિગત નહીં, અમારા આખા કુટુંબ પર ઉપકાર છે. મારા પિતા પર, મારા પર, મારી બહેનો પર, મારા ભાઈઓ પર
આખા કુટુંબ પર અમે જે કંઈ આજે છે અને જે સ્થિતિમાં છે અને જે કારણે હું આજે અહીંયા ઉપસ્થિત હાજર કરશું એ તમામનો યશ મહેતા સાહેબને આપું છું. એમનું જે ઋણ છે, એમના જે મારા પર ઉપકારો છે એનું હું આ જિંદગીમાં આ ભવે કદી એને અદા કરી શકતો નથી. એ આજે જાહેરમાં કહું છું. પણ એ વાત મેં મારું જે હિન્દુ મૌલિક માસિક 3 વર્ષ ચલાવ્યું તેના ઓગસ્ટ સપ્ટેમ્બર 97 મેં મહેતા સાહેબને અર્પણ કર્યો. લગભગ ગુજરાતના બધા જ મોટા સાહિત્યકારોએ એની અંદર મહેતા સાહેબને અંજલિ આપતા લેખો લખેલા છે, પણ એમાં મેં મારા તંત્રી લેખમાં મહેતા સાહેબના ઉપકારો વિશે, એમના ઋણ વિશે ખુલ્લે દિલે વાત કરી છે, અભિવ્યક્ત કર્યું છે. બીજું એક મારું પુસ્તક પ્રગટ થઈ ગયું છે, સ્વજન સ્મૃતિ. અહીંયા પણ કંઈક છે સ્મૃતિ પર્વ અને મારા સ્વજન સ્મૃતિ. એમાં મહેતા સાહેબ પર મેં એક શબ્દચિત્ર આલેખ્યું છે, એ ટૂંક સમયમાં પ્રગટ થશે. એમાં પણ મેં મારી લાગણી વ્યક્ત કરી છે. આજે એ જે લેખની દ્વારા મેં જે લાગણી વ્યક્ત કરી, આજે હું શબ્દો દ્વારા આપની સમક્ષ મારી વાત રજૂ કરીશ. એક બીજી જરાક વાત છે, ઔપચારિક વાતો છે. એમાં કાર્ડની અંદર લખ્યું છે આચાર્ય, એમાં પાછળ વિશેષણો વાપર્યા છે. મને લાગે છે કે 2 વિશેષણો ખૂટે છે, અને તે એક છે સમાજસેવક હતા. એના જેવા સમાજસેવક મેં જોયા નથી. અને બીજું એમના જેવા કુશળ વહીવટ કરતા જોયા નથી. રમેશભાઈ મેં તો વાત કરી કે વર્ષો સુધી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું સંચાલન એવી રીતે કર્યું. અને બીજું બી આપણે કહેલું કે પ્રમુખ થવું એના કરતાં સેક્રેટરી થયું વધારે સારું, કારણ કે એ સેક્રેટરી વધારે પાવરફુલ હોય. મહેતા સાહેબે એ કામ સુપેરે કર્યું છે, અને એટલા માટે આ 2 વિશેષણો એમાં ઉમેરાવા જોઈએ એવું મારું માનવું છે. બીજી એક ઔપચારિક વાત એ પણ કરી દઉં કે મહેતા સાહેબ માટે એક શબ્દ વાપર્યો છે આચાર્ય. મને આ અશ્વિનભાઈએ થોડીક પ્રેરણા આપી એટલે થોડીક વાત કરતો, કારણ કે આ સાઇડ ટ્રેક છે, પણ ગુરુ શબ્દને બદલે અહીંયા આચાર્ય શબ્દ વાપરવામાં આવ્યો છે. આચાર્ય શબ્દ એ અથર્વવેદની અંદર 11-7 પ્રથમ વખત વપરાયો છે વેદોની અંદર. પણ ત્યાર પછી છાંદોગ્ય ઉપનિષદમાં સત્યકામ જાબાલ અને એના ગુરુ વચ્ચે જે સંવાદ ચાલે છે એમાં જ ઉલ્લેખ છે, પણ તેમાંથી પણ બધું નથી બતાવો. 1-2 વાત કહી દઉં. 6-14-2 અધ્યાય 6 ખંડ 14 અને મંત્ર 2 માં કહ્યું છે કે જેણે આચાર્ય પ્રાપ્ત કર્યા હોય તે મનુષ્ય પરમ તત્વને જાણે છે. જેણે આચાર્ય પ્રાપ્ત કર્યા હોય તે મનુષ્ય પરમ તત્વને જાણે છે. મને લાગે છે કે અમે આચાર્ય મુંજવારી મહેતાના સંપર્કમાં આવ્યા અને તેથી આવા પદ પર પહોંચી શક્યા. ખરેખર અમે ધન્ય છે. રમેશભાઈ, અશ્વિનભાઈ બધા જ આ આચાર્યના સંપર્કમાં આવ્યા અને આ કક્ષાએ પહોંચ્યા છે. ખરેખર એવા માણસો મળવા મુશ્કેલ છે. એટલે આ 2 મારી ઔપચારિક વાતો કરી. હું આપને કહી દઉં કે અમારું આખું કુટુંબ ઋણી હતા, પણ 2 પ્રસંગો વાત કરીશ. બીજી એક વાત પણ ઔપચારિક કરી દઉં કે મહેતા સાહેબે ઘણું લખ્યું છે, પણ મહેતા સાહેબે પોતાનું જીવન વિશે આત્મકથા નથી લખી. એમણે એમના જે સાહિત્યનું પુસ્તક, સાહિત્યના સ્વરૂપો જે લખેલા તેની અંદર મીન્સ કે સાહિત્યના સ્વરૂપોના બધા જ સબ્જેક્ટો એમણે કવર કરેલા છે. જીવન ચરિત્ર, આત્મકથા બધું જ. અને આજે પણ એ પુસ્તક મારે માટે માર્ગદર્શક છે. પણ એમાંથી જે વાત છે તે હું નથી કરતો, પણ એક વાત મને બહુ સ્પર્શી ગઈ છે, અને તે કે મહેતા સાહેબે પોતાનું જીવન આત્મકથા લખી નથી. હવે આત્મકથા એક એવું સ્વરૂપ છે કે જેની અંદર તમે એ વ્યક્તિને ઓળખી શકો. આલ્બર્ટ કામુની એક વાત નવકથા છે ધ આઉટસાઇડર. આઉટસાઇડરની અંદર શું છે કે તમે બધી વ્યક્તિ માટે ઘણી વાતો કરી શકો, પણ માણસ પોતે જાતે પોતાની વાત કરે એમાંથી સાચું મળે છે. અમે બધા અહીંયા ભેગા થયા છે, વી આર આઉટસાઇડર. મહેતા સાહેબનું જીવન વ્યક્તિત્વ એટલું બધું ઊંચું હતું, એવું હતું, અને એની ગહેરાઈ અને ઊંડાણ અને આંતરિક સત્વ એવા હતા કે મહેતા સાહેબે જાતે કંઈક લખ્યું હતું તો એમનું એક કેવું ગૌરવ બનતું એક વ્યક્તિત્વ હતું તે પ્રગટ થઈ શકતું. એ શક્ય ન બન્યું. અમે અત્યારે જે વાત કરી રહ્યા છીએ, મેં થોડીક વાત એ પણ જણાવી છે અહીંયા કે જેમ એક દ્રષ્ટિહીન વ્યક્તિઓ
હાથીને જેવી રીતે એનું સ્વરૂપ કેવું છે એ જોવાનો પ્રયત્ન કરે છે, પણ એ સાચું સ્વરૂપ પામી શકતું નથી. અમે બધા પણ આજે પણ મહેતા સાહેબ વિશે ઘણી વાતો થશે, પણ મહેતા સાહેબનું સાચું સ્વરૂપ પામવું, જાણવું બહુ જ મુશ્કેલ છે. આટલી વાત કરીને હું 2 પ્રસંગો રજૂ કરીશ. 2 પ્રસંગ મારે ટૂંકમાં જ બતાવી દઉં છું. મને ખ્યાલ છે, મને ખબર નથી કેટલો સમય આપ્યો છે મને, પણ જે 5-10 મિનિટમાં થોડીક વાત કરી દઈશ. એક વાત જે કરવાનો છે તે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની કરવાનો છે, અને જેનો ઉલ્લેખ રમેશભાઈ ઓઝાએ કર્યો કે જેટી પરીક્ષની વાત કરી. મારા ખ્યાલ મુજબ મહેતા સાહેબ જ્યારે પ્રમુખ પ્રિન્સિપલ આચાર્યનો હોદ્દો સ્વીકારે છે તે બધા જેટી પરીખ આ કોલેજ એમટીબી કોલેજના પ્રિન્સિપલ હતા, બરાબર છે ગુજરાત સાહેબ? હવે એમના વિશે તમે જાણો છો કે જેટી પરીખ એટલે સંસ્કૃતના બહુ જ મોટા સ્કોલર હતા, અને એમનું વાલ્મીકી અગ્નિમિત્ર મારું પ્રિય પુસ્તક એમણે સંસ્કૃત અંગ્રેજીમાં ભાષાંતર કરેલું, અને ત્યાર પછી મેં થોડી તપાસ પણ કરી. મૂળ હાલોલના જેટી પરીખ મૂળ હાલોલના હતા, અને ઝાલોરા વૈષ્ણવ, અને એમનું અવસાન 1884માં થયું. આજથી લગભગ 30 વર્ષ પહેલા અવસાન થયું. આ વાત હું એટલા માટે કરવા માંગુ છું કે આવો વિદ્વાન પણ, આવો સંસ્કૃતનો સ્કોલર, એમના એક ભાઈ હતા એ વિઠ્ઠલ પરીખ, એ ભરૂચમાં ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિવૃત્ત થયા. આ એટલા માટે વાત કરું છું કે આવા પંડિતો, આવા સ્કોલરો એને આપણે ભૂલી ગયા છે, એટલા માટે આ વાત. એમની એ હાલોલમાં બીજી પરીખ ત્યાંના મારા પિતા જયંત પાઠક અને રમણ પાઠક લગભગ 1943 થી 48 સુધી ત્યાં હાલોલ સ્કૂલમાં હતા. એટલા માટે સ્કૂલમાં હતા, અને ત્યાંથી એમણે નોકરી છોડી જયંતભાઈ અહીંયા સુરતમાં આવ્યા, મારા ફાધર નવસારી આવ્યા, અને 50 વર્ષના આ શિષ્ય ગુરુ પ્રત્યેના આદરને લઈને એમણે 50 વર્ષ પછી હાલોલની અંદર આ 3 ગુરુનો સન્માન કર્યું, ભવ્ય સન્માન કર્યું, અને હાલોલના વિદ્યાર્થીઓએ એક મોટો મેળાવો ગોઠવેલો. તો આવી વિશાળ આવો એક દ્રષ્ટાંત મેં આજથી સુધી જોયું. 50 વર્ષ પછી ગુરુને યાદ કરે એમાં રમણ પાઠક, જયંતભાઈ અને મારા ફાધર ત્રણેય બોલાવેલા, કૃષ્ણ આવેલા, અને બહુ મોટો મેળાવો કર્યો. એ વાત એટલા માટે કરું છું કે આવા ગુરુઓને આપણે ભૂલી ગયા છે. મૂળ વસ્તુ એ છે, આજે આપણે અહીંયા સ્મૃતિ પર્વ ઉજવી રહ્યા છે, પણ આપણા આવા ગુરુઓને ભૂલી ગયા છે. પણ મૂળ વાત જુદી છે. આ જેટી પરીખ જ્યારે નિવૃત્તિને આવ્યા હતા ત્યારે એમને પાર્કિન્સનનો રોગ થયો. રમેશભાઈ, એ ગુજરાત ખ્યાલ હશે તમને? પાર્કિન્સનનો એમને વ્યાધિ હતો, લાચાર બની ગયા, અને કામ કરવા અશક્ત બની ગયા. ત્યારે વાઇસ પ્રિન્સિપલ તરીકે મહેતા સાહેબ હતા, અને મહેતા સાહેબે પૂરે ભાર, એ આખો કોલેજનો પૂરો ભાર પોતે માથે લઈ લીધો, અને કોઈ પણ જાતની એમનો અનાદર થાય, એમને અપમાન થવું પડે, એમને દુઃખ થાય એવો કોઈ પણ જાતનો વ્યવહાર નહીં કર્યો, અને સરળતાથી એકદમ ગૌરવપૂર્વક એ વિદાય થાય એવી એમને વ્યવસ્થા કરેલી. એટલે મહેતા સાહેબની આ ઉદાહરણ તમે જુઓ કે કેવા માણસ હતા. એમણે આ રીતે એક નહીં તો આ પરંપરા એમણે જાળવેલી. એટલે આપણે જુઓ કે મહેતા સાહેબ માનવતાથી અને હૃદયની લાગણીથી ધબકતા માનવી હતા. હવે બીજો એક પ્રસંગ આપણે કહેલો કે એ મારી બહેન સાથે સંકળાયેલો છે. મારી નાની બહેન સુચેતા અહીંયા MM ભણતી હતી, અને એણે સંસ્કૃત અને ગુજરાતી વિષય લીધેલો હતો. એ વાત 71-72 છે. 71-72માં પ્રિન્સિપલ તરીકે મહેતા સાહેબ હતા, અને મારી નાની બહેન નવસારીથી અહીંયા ભણવા આવેલી, અને થોડુંક સંગીત પણ જાણતી હતી. અને 71ની અંદર એક સોશિયલ ગેધરિંગનો પ્રોગ્રામ હતો. મહેતા સાહેબ હાજર હતા, અને મારી બહેને તેમાં 3 ગીતો રજૂ કર્યા. શમશાદ બેગમ
અને આખું જે વિદ્યાર્થી આલમ હતો એ ઝૂમી ઉઠ્યો. મહેતા સાહેબ પણ રાજી થઈ ગયા. મહેતા સાહેબ આવીને ઘરે આવીને ઠપકો આપ્યો કે ભાઈ આટલું સરસ સંગીત જાણે છે તો તમે એને કંઈક પદ્ધતિસરની તાલીમ કેમ નથી આપી? એટલે મહેતા સાહેબે નક્કી કર્યું અને કહ્યું કે સુરતના જાણીતા સંગીતજ્ઞ માધવભાઈ શાસ્ત્રીને ત્યાં મારી બહેનને પૂછ્યા. એ 2-3 વર્ષ કે 3-4 વર્ષ ભણ્યું, એમના હાથ વિશે તાલીમ લીધી. પછી તો અને પછી એમનો વર્ષની પરીક્ષા આવી. એ સંસ્કૃત એનો મુખ્ય વિષય હતો ગુજરાતી એમએની પરીક્ષા આવી ત્યારે સંસ્કૃતમાં એ પાસ થઈ, ગુજરાતીના બંને વિષયમાં નાપાસ થઈ. એ વખતે જયંત પાઠક ઉષ્ણસ પરીક્ષક તરીકે અને મહેતા સાહેબ તે વખતે સર્વેસર હતા. તો ખબર પડી મહેતા સાહેબને કે આ દીકરી નાપાસ થઈ છે. મારા ફાધરે એને કંઈ કહ્યું નહીં, મહેતા સાહેબે કંઈ વિચાર્યું નહીં. અને બીજા વર્ષે જ્યારે પરીક્ષા આપી ત્યારે 3rd ક્લાસમાં એ પાસ થઈ. તો આપ સાહેબ જુઓ કે મહેતા સાહેબ કેવા હતા તો કે આટલો સંબંધ હોવા છતાં પણ કોઈ જાતની તરફદારી ન તો જયંતભાઈએ કરી, ન ઉષ્ણસે કરી, ન રમણભાઈએ કરી. પણ જો કે એવી આ મહેતા સાહેબની આવી પ્રકૃતિ હતી. અને ઉપકાર અમારા પર ઘણો કર્યો, પણ આવી રીતે બાંધછોડ સિદ્ધાંતોમાં બાંધછોડ કદી કરી નથી. હું મારી વાતની સમાપન કરીશ એ પહેલાં એક વાત કહ્યું કે મહેતા સાહેબે પોતાની કલમ ચલાવી છે તે પોતાના સ્વહિતમાંથી ચલાવી છે, પણ વિશાળ જનસમુદાય, વિશાળ સમાજના હિતને ધ્યાનમાં રાખીને એમણે એની કલમ ચલાવી છે. અને નર્મદ પછી સુરતે નિડર નિર્ભીક સાહિત્ય સર્જક તથા સમાજની ચિંતા કરનાર મહેતા સાહેબની આપણને ભેટ આપી છે. મહેતા સાહેબનું વ્યક્તિત્વ કેવું હતું કે નર્મદની પરંપરાના એ સાહિત્ય સર્જક હતા. અને મને લાગે છે કે સુરત શહેર તેમની કદર કરવામાં, તેમનું ગૌરવ કરવામાં થોડું ઊણું થયું છે. આજે 20 વર્ષ પછી આપણે મહેતા સાહેબને આજે ભેગા થઈને એનું સ્મૃતિ પર્વ ઉજવે છે. થોડુંક લેટ છે એટલે મને દુઃખ છે કે મહેતા સાહેબનું વ્યક્તિત્વ એવું હતું કે એમનું તો ભારી ગૌરવ થઈ શક્યું હોત, પણ એ થોડુંક લેટ થયું છે એટલે દુઃખ છે. નર્મદના શબ્દોમાં આ પ્રસંગે યાદ કરો, નર્મદના શબ્દો આ પ્રસંગે યાદ કરવાનું મન થાય છે. વીર સત્યને રસિક તેથી પણ અરિપણ ગાશે દીધી. જે નર્મદ કહી ગયો એ શબ્દો આ પંક્તિઓ બરોબર મહેતા સાહેબને બેસે છે. નર્મદના અધૂરા કાર્યો પૂર્ણ કરવા નર્મદની સુધારેલી આવૃત્તિ ભગવાન આપણી પાસે નથી હતી. તેમના સાચા સ્વરૂપને આપણે કદી ઓળખી શક્યા. તો મારી વાત એટલી છે કે મહેતા સાહેબ એના અહીંયા પણ ઘણી વાતો થઈ કે મહેતા સાહેબને માટે કંઈક કાયમી એવું કંઈક કાર્ય થવું જોઈએ કે જેથી મહેતા સાહેબની સ્મૃતિઓ, મહેતા સાહેબના કાર્યો એનો લોકોને સતત આપણને ખ્યાલ રહેતો રહે. અને એવું નહીં કે એકાદ પ્રસંગ કર્યો અને વાત